जो जहर पी चुका हूं वो तुम ही ने तो दिया, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, तुम तो मुझे हवाएं मत दो। क्या बात। સમાજમાં અત્યારે વિખવાદ મોટો થઈ ગયો, જેમ આપે કીધું પદ્મિનીબા અત્યારે પણ કીધું ફરે છે હું બંગડી પહેરાવીશ, પાંચે પાંચ લોકોના એણે કીધું છે, સંકલન સમિતિના 5 લોકો જે છે જે અત્યારે આંદોલન ચલાવી રહ્યા છે એને હું બંગડી પહેરાવીશ, કારણ કે એ માને છે કે પરસોત્તમભાઈ જો હારી ન જાય, એનું એ માફી ન માગે, ભારતીય જનતા પાર્ટી જીતી જાય, આપણું કોઈ વજૂદ ન રહે, તો આંદોલનનો અર્થ શું? એ 18 વર્ણનું તમે સર્વે કરો સાહેબ, બધાને એમ તો લાગે જ છે કે ભાઈ હવે હદ થઈ ગઈ ભાઈ સાહેબ, પછી કેટલુંક હોય, તમારી અસ્મિતા ગવાની છે એમાં કોઈ ના નથી પાડતું, 18માંથી એકે વર્ણ ના નથી પાડતું, 100% પરસોત્તમભાઈથી ભૂલ થઈ જ ગઈ છે, એમાં કોઈ સંશય નથી. ધાર્મિક કાર્યક્રમોમાં હોય, ઓપનિંગ હોય, ત્યારનો નેતા પણ અલગ હોય, અમે આ બધું અલગ અલગ જોઈએ છે. દેખાવો કંઈક અલગ કરે, જો કાર્યક્રમમાં આવે 5 લાખનો ચેક આપે, ત્રીજે દિવસે બાઉન્સ થાય, એટલે 30,000 પબ્લિકની વચ્ચે ચેક આપે, એને કંઈ સીન નાખી લીધા, અને એ ચેક 5મે દિવસે બાઉન્સ થતો હોય છે, બિચારા ઓફિસે ઉઘરાણી કરવા આવે. એટલે અમારા કવિરાજ સરસ મજાનું લખે છે, અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. क्या बात है. ત્યાગ નફરત અને નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. એમની મુઠ્ઠી સાવ ખાલી હતી, પણ ખોબે અને ધોબે દુઆઓ દેતા ઇન્સાન અમે જોયા છે. જેમની પાસે કંઈ ન હોય, રૂપિયો ન હોય, ખાવાના ન હોય, છતાંય હું કહેતા હોય, મૂંઝાતા નહીં હો જગદીશભાઈ, બેઠો છું, જરૂર પડે તો કહેજો, એવા પણ અમે જોયેલા છે. અને 30,000ની પબ્લિકની વચ્ચે ચેક આપે, ફોટા પડાવે, ચેક બાઉન્સ થાય, આવા નેતાઓ પણ અમે જોયા છે. એટલે રાજકીય માહોલ છે, ખૂબ આનંદ થાય છે. પ્રથમ જે સાંપ્રત સમયની વાત જગદીશભાઈ જોઈએ આપણે, કે જે ક્ષત્રિય સમાજનો મુદ્દો આજની જ વાત કરીએ, કે જે પદ્મિનીબા આપણે છે રાજપૂત, એમનું નિવેદન હતું, બંગડી પહેરાવવાની બાબત એક તો છે, અને અંદરના જે વિખવાદો છે, એની જે કોમ્યુનિટી છે, એમનો જે સમાજ છે, એ આખો અલગ અલગ થઈ ગયો એવું નથી લાગતું. એમાં પણ 3 ભાગ છે. અતિ સર્વત્ર વર્જ્યતે, આખો મુદ્દો એક લીટીમાં છે. અચ્છા. અતિની કોઈ ગતિ નથી. જે વસ્તુ જેટલામાં શોભે ને એટલી જ વસ્તુ સારી લાગે. ક્ષત્રિય સમાજમાં પરસોત્તમભાઈ રૂપાલાથી જે જીભાજોડી થઈ ગઈ 2 ઘડી, ત્યાર પછી એક જ મુદ્દામાં કાર્યક્રમ હતો કે ભાઈ તમે ક્ષમાયાચના, જેમ જાહેરમાં તમે જીભાજોડી થઈ ગઈ, જાહેરમાં ક્ષમાયાચના કરો, ધેટ્સ ઓલ. અને ત્યાં એ પતી જ જવું જોઈતું હતું. એણે તો વેરી નેક્સ્ટ ડે એણે તો કેટલાક કલાકોની ભીતર જ વિડીયો બહાર પાડી ક્ષમાઈ માગી લીધી. ક્ષમા માગ્યા પછી વારંવાર આપણે બધો ઇતિહાસ જાણીએ છીએ. પણ અતિ સર્વત્ર વર્જ્યતી શું છે, અત્યારે સ્થિતિ શું થઈ એ તમને કહું છું. તમે સતત લડત ચાલુ રાખી એને કારણે શું થયું, ક્ષત્રિય સમાજના જ કેટલા ફાટા પડ્યા. જે ભારતીય જનતા પાર્ટી સાથે છે એને તમે ભાજપૂતો કહો છો, જેની સામે છે એ લોકો અત્યારે સંઘર્ષ સમિતિના નામે રણ મેદાનમાં છે. એમાંય પાછા મિની પ્રશ્નો થયા છે. જયરાજસિંહભાઈ ગોંડલ ગણેશગઢમાં એનું સંમેલન જ્યારે પહેલી વખત મળ્યું ને પરસોત્તમભાઈ રૂપાલાએ ત્યાં 2 કરબદ્ધ જોડીને એમ કીધું કે મને ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ, ક્ષત્રિય સમાજની સંમેલન વચ્ચે હું કહું છું, તે દિવસે ત્યાં વાત પતી ગઈ હોત, સામાન્ય રીતે એ જ હોઈ શકે. એમાં 2 ભૂલ થઈ, એમાં બધું જ બગડ્યું છે. જેમ બુસ્કોટનું એક બટન ઊંધું દેવાય, બધા જ ઊંધા દેવાય. જયરાજસિંહનું ત્યાં આયોજન જેણે કર્યું હતું, એણે જે સંકલન સમિતિના નામે આંદોલન ચલાવી રહ્યા છે એને નોતરવાની જરૂર હતી. કારણ કે જે રિસાયેલા હોય એને જ મનાવવા જોઈએ ને. બીમાર હું છું, દવા તમે ખાઓ ક્યાંથી મટે? એ તો જેને થયું હોય એને કરવું જોઈએ. હવે રિસાયા તો જુદો વર્ગ હતો, આ તો બધા એમાં ફેવરેબલ હતા, ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા, ક્ષત્રિય હતા એ જુદી ઘટના છે, પણ હતા ભારતીય જનતા પાર્ટીના. એટલે ઘરમેળે જે સમાધાન થયું એમાં ઈગો ક્લેશ થયો. કારણ કે જે લોકો મિની જયરાજસિંહો જેને થવું છે અથવા છે, એને એમ થયું કે જેમ દ્રૌપદીના સ્વયંવરમાં બધાને થયું હતું ને કે આ માછલીની આંખ વિંધાય તો મારાથી જ વિંધાય, નહીતર કોઈથી ન વિંધાય. બરાબર છે. સીતાજીનો સ્વયંવર થયો ત્યારે બધાને એમ જ એક મુદ્દાનો કાર્યક્રમ છે, બીજું કાંઈ નહીં, કે જે કાંઈ શુભ થાય એ મારાથી થાય અથવા કોઈથી ન થાય. એ કોઈથી ન થાય એ અહમ છે, મારાથી થાય એ શુભત્વ છે. એમ દરેકે એમ નક્કી કર્યું કે સમાધાન થાય તો એમાં મારો કાંઈક હિસ્સો હોવો જોઈએ. જયરાજસિંહથી તો ન જ થવું જોઈએ, કારણ કે અન્યથા એવું થયું કે હવે ટૂંકમાં જયરાજસિંહ ઇઝ ધ બોસ. હવે એને સ્વીકાર્ય નથી સમાજને, બાકી બધાને ઇતર સમાજને ખબર જ છે કોણ શું છે.
ઇતર સમાજને બધી ખબર છે કોણ શું છે ઈ. પણ જે ક્ષત્રિય સમાજ હતો એને એમ થયું કે ભાઈ આ જયરાજસિંહની ન્યાજ જો સમાધાન એ કંઈ સમાજ થોડી છે, બરાબર. એટલે થોડું ડખે ચડ્યું. ડખે ચડ્યા પછીથી જે મેં કીધું તેમ બધાના પોતપોતિકા જે કાંઈ ગમા અણગમાથી માંડીને જે કાંઈ ગણો તે એ બધાનું પછી આડું આવતું ગયું. અને દરેકને એવું છે હવે પછી જ્યારે શું થાય છે ખબર, જેમ જેમ સમય સંજોગ પ્રમાણે આંદોલન આગળ વધતું જાય ને એમ તમને પબ્લિસિટી મળતી જાય. હવે એમાં પ્રવક્તાને વધુ સમય મળે ટીવીમાં, અને મારા બાકીના જે બધા હોય એને તો મળવું હોય તો મળે, અન્યથા કાંઈ ન મળે. એ મિટિંગ બંધ બારણે થાય ને જાહેર થાય તે પ્રવક્તા બધી એની જાહેરાત કરે આચારસંહિતાથી માંડીને આગામી રણનીતિની. એટલે પછી ઈગો ક્લેશ થાય કે ભાઈ કારણ કે સમાજને શું છે એ જેને જોવે એને નેતા માને, એને ખબર નથી ભીતરમાં કોણ છે. આપણે કહીએ ને ભાઈ હું ભીતર દટાયેલો છું, આ ઇમારતનો હું જ પાયો છું, પણ એ તો દેખાય નહીં, શિખર દેખાય હંમેશા. એટલે જે લોકોને લાઇમલાઇટમાં નથી રહેતા અને જેને લેવું જોઈએ એમ લાગે એટલે એમાં પછી વિખવાદ શરૂ થયા કે હું મોટો કે તું મોટો. એટલે હવે અત્યારે સ્થિતિ શું છે જુઓ, સ્ટીલ ટુડે વાત કરું તો આ બધી 15, 20, 25 દિવસથી જે કંઈ ચાલતું હોય મથામણ બધું પ્રેસ આઉટ થયેલું છે. અત્યારે શું છે, ક્ષત્રિય સમાજના અનેક ભાગલા પડી ગયા છે આમ જુઓ તો. અને ભારતીય જનતા પાર્ટી અને બાકીના 18 વરણ, એ 18 વરણનું તમે સર્વે કરો સાહેબ, બધાને એમ તો લાગે જ છે કે ભાઈ હવે હદ થઈ ગઈ ભાઈ સાહેબ, પછી કેટલુંક હોય. તમારી અસ્મિતા ગવાની છે એમાં કોઈ ના નથી પાડતું, 18માંથી એકેય વરણ ના નથી પાડતું. 100% પરસોત્તમભાઈથી ભૂલ થઈ જ ગઈ છે, એમાં કોઈ સંશય નથી. પણ પછી એની સજા કંઈ ડોકા વાઢી લેવા જેવી હોય શું હોઈ શકે? તો એને કારણે સમાજમાં અત્યારે વિખવાદ મોટો થઈ ગયો. જેમ આપે કીધું પદ્મિની બા અત્યારે પણ કીધું ફરે છે હું બંગડી પહેરાવીશ. 5 લોકોના એણે કીધું છે, સંકલન સમિતિના 5 લોકો જે છે જે અત્યારે આંદોલન ચલાવી રહ્યા છે એને હું બંગડી પહેરાવીશ. કારણ કે એ માને છે કે પરસોત્તમભાઈ જો હારી ન જાય, એનું એ માફી ન માગે, ભારતીય જનતા પાર્ટી જીતી જાય, આપણું કોઈ વજૂદ ન રહે તો આંદોલનનો અર્થ શું? એટલે એનું એમ કહેવાનું હતું પદ્મિનીબા વાળાનું કે એને ફોર્મ જ ભરવા ન દેવું જોઈએ, એને બાકીનું બધું પ્રેશર ઊભું કરવું જોઈતું હતું. એને બદલે શરૂઆતમાં બધું જ થયું, પણ પછી વાતે ગાતે એણે ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા પછી બાકીનું કંઈ પ્રોબ્લેમ ન આવ્યો, હજી સમાજ બધે પ્રચાર કરતા ફરે છે. હાલાકી એને સુરક્ષા છે, જુદી વાત છે. પણ એ પદ્મિનીબા વાળા જેવા લોકો જે છે એ માને છે કે જે રીતે એનો વિરોધ થવો જોઈએ એ રીતે નથી થયો. અને સંકલન સમિતિ છે એમાં કેટલાક 5 ડાયા લોકો છે એ એમ વિચારે છે કે ભાઈ સંઘર્ષ આપણો ચાલુ રાખીએ, એમાં ના નહીં, પણ કોઈ પણ દુનિયામાં હાવ બારી બંધ ન થઈ જવી જોઈએ. એકાદી બારી ખુલ્લી હોવી જોઈએ જેથી કરીને વાટાઘાટોને અવકાશ રહે. કારણ કે આફ્ટર ઓલ તમે જશો ક્યાં? હું આ જે એપિસોડ જેની આપણે ચર્ચા કરીએ છીએ હું એનો એપિસેન્ટરમાંનો એક છું એમ કહો તો હાલે. બંને તરફમાં થોડીક ભગવાનની દયા છે કે બંનેને થોડીક શ્રદ્ધા છે કે કંઈક માણસ સાચું કહે છે અને અમારો કોઈ સ્વાર્થ નથી. સરકારમાં અમારે 5 લોકો ઓળખે છે, એને એમ છે કે અમારે સાચી વાત કરે છે. થોડોક ઈગો ક્લેશ થયો એટલે સમાધાન નથી, અન્યથા સમાધાન એ શક્ય હતું સાહેબ. પણ એ ખેર બધી હવે મૂળ મેં કીધું આટલો પ્રોબ્લેમ થયો છે કે સરકાર અને ક્ષત્રિય સમાજમાં જે અત્યારે થયું, સરકારમાં 18 વરણ એ સરકારની સાથે હોવાનું અત્યારે ધીરે ધીરે બધું થઈ રહ્યું છે આપોઆપ. કોઈ કાંઈ મહેનત કરતું નથી. પણ બધા એમ કે ને ભાઈ એક વખત માફી માગી, બીજી વખત માફી માગી, ત્રીજી વાર માફી માગી, પક્ષ પ્રમુખે માફી માગી, પછી કેટલુંક શું હોઈ શકે એમ બીજું કંઈ. અને તમે સામાજિક અપરાધનો રાજકીય વિરોધ કરો તો એ આખું પાસું પલટાઈ ગયું. હવે થઈ ગયું પોલિટિકલી વાત થઈ ગઈ. તો પોલિટિકલી વાત થઈ ગઈ તો ભારતીય જનતા પાર્ટી તો માને ને કે આપણી સામે એટલા લોકો વિપક્ષ તો છે જ, એક ઓર સહી. પોલિટિક્સથી ગભરાય નહીં, ગભરાય કોનાથી? હંમેશને માટે એ ગભરાય છે આનાથી કે સામાજિક હોય તો પ્રોબ્લેમ છે, સમાજને કોઈ લેબલ ન હોવું જોઈએ. તો સમાજથી માણસ ક્યારેય પર થઈ શકે નહીં. પોલિટિક્સમાં તો આ કોંગ્રેસનું નથી એકબીજા હામામી ગાળાગાળી કરતા, કોઈ ફાટી નથી પડતું. ઓલા નરેન્દ્ર મોદીનું હોય એટલું કહે છે ને આ એની સામે રાહુલ ગાંધીનું કહે છે. તો સામાજિક જે આખું વાત હતી એ કરવામાંથી આમાંથી જે પાટીદાર સમાજમાંથી ધડો લેવો જોઈએ તો એ પણ આ સમાજ લઈ ન શક્યો. અને થયું શું, 14 પાટીદારોના છોકરા શહીદ થઈ ગયા અને જે કોઈ લડત કરતા તે અત્યારે ક્યાં છે? બધા માલપુવા ખાય છે ને, એ તો બધા ટેસડા કરે છે અને ખાલી આશ્વાસનો હવે આપે છે કે ના ના અમને સરકારે ન્યાયની વાત કરી દીધી, ચૂંટણી પછી ક્યાંક વિચાર. છેલ્લે બાકી હતો એપિસોડ તો અલ્પેશ કથિરિયાથી માંડીને ધાર્મિક માલવિયા સુધીના લોકો પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા. એ ભલે વયા ગયા પણ ન્યાય તો એમનેમ છે. જે જેના દીકરા કે જેના કંધોતર ઓફ થઈ ગયા એની માં તો આજે વલ્પે છે, એને તો કોઈ છે જ નહીં કંઈ, એની વ્યવસ્થા તો બાકીની કંઈ થઈ નથી. તો ક્ષત્રિય સમાજે વિચાર કરવો જોઈએ કે આપણે એક વખત નક્કી કરી લો ભારતીય જનતા પાર્ટીને તમે હરાવી દેશો, પણ વોટ નેક્સ્ટ?
તમે ક્યાં જશો મને કહો? તમે સ્ટાલિન પાસેથી હિન્દુત્વની અપેક્ષા રાખી શકો છો કર્ણાટકમાં? તમે મમતા બેનર્જી પાસેથી હિન્દુત્વની અપેક્ષા રાખી શકો છો પશ્ચિમ બંગાળમાં? તમે સપા પાસેથી અખિલેશ યાદવ પાસેથી રાખી શકો છો હિન્દુત્વની કે હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના કરી શકો છો? માયાવતી પાસેથી કરી શકો છો? તમે ઇવન કોંગ્રેસ પાસેથી કરી શકો છો? તમારી પાસે એક તો બેહવા ડાળ છે જેવી તેવી, તો પણ હું સંપૂર્ણપણે નથી કહેતો કે જે કાંઈ છે, પણ આશાનું ક્યાંક કિરણ હોય તો એ પણ એક જ તો છે. અને બીજું કે તમે કોણ છુઓ? તમે એ છુઓ જેને કારણે આ હિન્દુસ્તાનનો નકશો અખંડ થયો છે ભાઈ સાહેબ. તો હવે તમારી ઉપર તો સમાજને એટલી અપેક્ષા તો હોય ને, કમ સે કમ જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूँ तुम तो मुझे हवाएं मत दो. ક્યાં બાત. આ સમાજની પાસેથી બીજો સમાજ આ અપેક્ષા રાખે છે ને કે ભાઈ સાહેબ તમે કમસે કમ ખમૈયા કરો. તમે દુનિયાભરમાં અત્યાર સુધી તમારો ઇતિહાસ રહ્યો છે કે તમે વિરાસત તમારી જાળવીને ગૌ બાળ પ્રતિપાળ તમારે શરણે આવેલા માણસોને તમે હંમેશા આજીવન તમે જીવન બખ્શ્યું છે. તો આ માણસે તમને એક ભૂલ કરી દીધી, તો એનો તમે નક્કી કરવું જોઈએ સમાજે કે એનો એક સામાજિક રીતે આપણે એનો ઉકેલ લાવશું. એ પછીની ઘટના છે, એને સાઈડમાં રાખો. આપણે દિવાળીમાં સાફ સફાઈ કરતા હોય તો ઘણી વખત કેટલીક વસ્તુ સાઈડમાં રાખીએ છીએ અને બાકીની કચરો હોય કાઢી નાખીએ છીએ. અમુક વસ્તુ નક્કી કે આનો પછી નક્કી કરશું. એમ તમારા જીવનમાં કેટલાક નિર્ણયો આપણે હમણાં પેન્ડિંગ રાખીએ છીએ. તમારી પાસે જે આવક હોય એમાંથી તમે પહેલી પ્રાયોરિટી શું કરો છો? જે જરૂરિયાતવાળી હોય તે, મોજ શોખ હોય પછી કરો છો. એમ સમાજે, પ્રત્યેક સમાજે કહું છું, જ્યાં તમારો ડખો છે, આ પોલિટિકલ હોત તો 100% તમારે આમ જ કરવું જોઈતું હતું, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ જવું જોઈતું હતું. પણ મુદ્દો સામાજિક હતો. તો સંકલન સમિતિની જે સામાજિક પાંખ છે એણે એમ કહેવું જોઈએ કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટી હારે તો વાંધો નથી, ભારત હારે વાંધો નથી, નરેન્દ્ર મોદી સાથે વાંધો નથી, એક પરસોત્તમભાઈ રૂપાલાથી કંઈક બોલાઈ ગયું છે. વાત તો એ છે ને, તો ક્યાં પરસોત્તમભાઈ ને ક્યાં ક્ષત્રિય સમાજ? આ તમે બે કલ્પના તો કરો. હું જગતગુરુ શંકરાચાર્યને ગાળ દો તો હું ભૂંડો લાગુ, કારણ કે મારી કોઈ હેસિયત નથી. ક્યાં જગતગુરુ શંકરાચાર્ય ને ક્યાં હું? તો મારી સામે તમારે હાય હાય ન કરાય, મને મોટો ન બનાવાય. જગદીશ મહેતા હાય હાય ન કરાય, કારણ કે હું તો ગમે એમ બોલું. શંકરાચાર્યજીની લેવલનો માણસ શંકરાચાર્ય વિશે કંઈક કોમેન્ટ કરે તો પણ નોંધ લેવાય. પણ જગદીશભાઈ એક વચ્ચે હવે આમ તો 5 થી 7 દિવસ બાકી છે. એ આમ મને એમ છે કે એમણામ નીકળશે. હજી 2 પ્રેસ કોન્ફરન્સ થશે, ત્યાં નીકળી જશે અને આવી જશે વોટિંગ. પરંતુ શું લાગે કેટલું ડેમેજ થશે વાસ્તવિક જનરલી ગુજરાતમાં અથવા તો રૂપાલા છે? સામે પરેશ ધાનાણી છે, એ મધ્યમ વર્ગના નેતા તરીકે લોકો જુએ છે, ગરીબના નેતા તરીકે જુએ છે. એમાં કેટલું ડેમેજ થશે તમે શું માનો? જુઓ સાહેબ, પરિણામ સ્વયં તમને કહેશે. આવું બધાય લોકો નથી કહેતા. બધાય લોકો શું કહે છે એ કહું છું. દરેક છે ને નરોવા કુંજરોવા કહે છે. શું કામ? આમ થાય તોય મારી જીત થાય, તેમ થાય તોય મારી જીત થાય. હું તમને 101% કહું, કશું જ નહીં. લીડ બધે ઘટવાની, એમાં કોઈ શંકા નથી. ભારતીય જનતા પાર્ટીનું કે નરેન્દ્ર મોદીનું કે વિકાસનું કે ફલાણાનું કશું જ આડે નહીં આવે. રોષ ભયાનક છે. ક્ષત્રિય સમાજમાં રોષ હવે એટલો વકરી ગયો છે કે સંકલન સમિતિની કાબૂમાં નથી. અત્યારે ગામડે ગામડે ચાલી રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ શેરી ગલીઓનો રોષ જે છે એ મતપેટીઓમાં રોષથી કોઈ હારે જીતે નહીં, મતથી હારે જીતે. એ વ્યવસ્થા, મિકેનિઝમ જેને કહેવામાં આવે છે, માઇક્રો પ્લાનિંગ જેને કહેવામાં આવે છે, એ ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષથી આ જ કર્યું છે એમ કહો તો હાલે. એ 12 માસ 24 કલાક એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે આપણે કોઈ પણ હિસાબે ચૂંટણીને લગતી વ્યવસ્થા કરી રાખીએ. મારા ખીચામાં 100 રૂપિયા હોય ને સામે એક રેસ્ટોરન્ટ હોય 50 રૂપિયા જમાડતો હોય, તમે ફૂટપાથ ઉપર જગદીશ મહેતા હાય હાય જગદીશ હાય હાય કર્યા કરો. રેસ્ટોરન્ટવાળાને તો કંઈ મતલબ નથી. મારે પાસે 100 રૂપિયા છે, 50માં જમાડે છે, મને જમતા કોણ અટકાવી શકે? હાય 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 હાયની જગ્યાએ છે, ખેર એમાં વાંધોય નથી, પણ જમતા તો અટકાવી ન શકે. એમ જ્યારે મતથી જ લોકો જીતતા હોય તો મતની વ્યવસ્થા એની પાસે છે. એટલે આપને કહી રાખું, 26 બેઠકમાંથી 5-7 બેઠક જે છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, અમરેલી છે, કચ્છ છે, એમાં 100% તમને કહું આને મોટું ઓલું ભારણ પડવાનું, એટલે કે લીડ ભયંકર ઘટવાની. પણ સીટમાં કોઈ દિવસ એ અત્યારે ભલે દાવો તો એનો જ 10-12 ઓલાનો છે બેઠકોનો, અને દરેકને અધિકાર છે. અને આપણે કોઈ ભારતીય જનતા પાર્ટીની ફેવર નથી કરતા, પણ જે સાચું હોય એ કહેવામાં જો એ કોઈ આપણને ભાજપના એજન્ટ માની લે કે આપણને એની ફેવર માની લે તો એ તો એને મુબારક છે જે હોય તે. અને ખોટું પડે ત્યારે તમે કહેજો, આપણે ક્યાં ના પાડીએ છીએ? તો અમે કહીશું કે હા ભાઈ સોરી બરાબર છે. જે બજારમાં અત્યારે રૂખ છે એ જોઈએ, આપણો કોઈ એમાં કોઈ સ્વાર્થ નથી, પણ બજારમાં અત્યારે જે સ્થિતિ જોતા, જે પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી જોતા, તમને લીડ 100% ઘટાડી શકશો. અને એના કરતાં બીજી વાત કહું સાહેબ, બેઠક તો કદાચ કોઈ ભાજપ ગુમાવે કે ન ગુમાવે,
પણ લોકોની શ્રદ્ધા જે ગુમાવી દેશે એ બહુ મોટું નુકસાન એના આના પછીની ચૂંટણીઓમાં તાલુકા જિલ્લા પંચાયતથી માંડીને ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે એ ચૂંટણીમાં એને બહુ જ મુશ્કેલી પડવાની છે એટલે એણે કોઈ પણ રૂઠે હોય કે તો મનાના પડેગા હી